विसावदर विधानसभा सीट की किसान संघर्ष समिति की ओर से अपनी 3 प्रमुख मांगों को लेकर विधायक गोपाल भाई इटालिया की मौजूदगी में जिला कलेक्टर को आवेदन पत्र दिया गया है। दरअसल ये जो किसान है वो कई मुद्दों को लेकर परेशान है, जैसे कि सोनी योजना के नीचे डैम में पानी डालना, किसानों की सूखती हुई फसल को सिंचाई का पानी मुहैया करवाना और साथ ही पीजीवीसीएल की ओर से किसानों को जो परेशानी हो रही है, इन मुद्दों को लेकर काफी वक्त से ये किसान परेशान है। तब उनकी ओर से आज अपनी इन मांगों को उठाते हुए विधायक गोपाल भाई इटालिया की मौजूदगी में जिला कलेक्टर को आवेदन पत्र दिया गया है। साथ ही अगर इन किसानों की ये समस्याएं जल्द नहीं सुलझी तो फिर इस मुद्दे पर उग्र आंदोलन करने की धमकी भी आवेदन पत्र के अंत में दी गई है। अलग अलग कुल 3 ખેડૂતલક્ષી મુદ્દાઓની રજૂઆત હતી। વધાવી ગામના ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી આ ખેતરની અંદર જે થાંભલાઓ નાખવામાં આવ્યા છે એની રજૂઆત અને અમારા તરફથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ડેમ, તળાવો, વોંકળાઓ કે નદીઓમાં સૌની યોજનાનું પાણી નાખવા બાબતની રજૂઆત અને જીઈબી દ્વારા ખેડૂતોને જે કનડગત થાય છે, વારંવાર લાઇન ટ્રીપિંગ થવી, ટીસી બળી જાય તો સમયસર બદલાવી ન આપવા, ટીસી રિપેરિંગ ન કરી આપવું, ટીસી ટ્રાન્સફર ન કરી આપવું, સમયસર સર્વિસ ન આપવી, ફોલ્ટ આવે તો ફોલ્ટ ઓફિસમાં ફોન કરે તો સરખા જવાબ ન આપવા, ફોલ્ટ લખવો નહીં, લખ્યા પછી અઠવાડિયા સુધી રિપેરિંગ ન કરવું, આવા બધા વીજળીના પ્રશ્નોની રજૂઆત આજે જૂનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સમક્ષ ખેડૂતોની હાજરીમાં કરી છે અને લગભગ 50 કરતા વધુ મુદ્દાઓ લેખિતમાં જીઈબી તંત્રને આપ્યા છે કે આટલા 50 મુદ્દાઓનું નિરાકરણ લાવો। એટલે આ જીઈબી ને લગતો પહેલા મુદ્દાની રજૂઆત કરી। બીજો મુદ્દો સૌની યોજનાનું પાણી। આજે વરસાદ નથી, ખેંચાયો છે, હવે પાક સુકાય છે અને એટલે પાકને બચાવવા માટે પાણીની જરૂર છે। આ પાણી વરસાદથી આવે એમ નથી તો કેનાલના માધ્યમથી, નદીના માધ્યમથી, વોંકળાના માધ્યમથી સૌની યોજનાથી આવે તો ખેડૂતોનો લીલોછમ પાક બચી જાય। એટલે કલેક્ટર સાહેબને રૂબરૂમાં સૌની યોજનાના પાણીની રજૂઆત કરી છે અને ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં આવેલા ખેડૂતો તરફ વતી આ થાંભલાઓ જે નાખી ગયા છે ખેતરમાં, જેતપુર, શાહપુર 66 કેવી અને 220 કેવી લાઈન જે નાખી છે એમાં ખેડૂતોને એક પણ પૈસાનું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં આડેધડ થાંભલાઓ વર્ષોથી નાખ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે ખેતર અમારું તો થાંભલો તમારો કેમ, અને તમારો થાંભલો અમારા ખેતરમાં નાખવો હોય તો પૈસા દેવા પડશે। આમ આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ અમે આવ્યા। ત્રણેય મુદ્દાની રજૂઆત સંબંધિત અધિકારીઓને ખેડૂતોની હાજરીમાં જાહેરમાં કરી છે। આશા રાખીએ કે ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચે અને સંવેદનાથી સરકારી તંત્ર કામ કરે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા રાખી। पीजीवीसीएल अधिकारी हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।